38 લાખના વિદેશી દારૂના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો। 3 માસથી ફરાર રાજ પટણી જવાહરનગર પોલીસને સોંપાયો। ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી રાજ ધર્મેન્દ્રભાઈ પટણીને વડોદરાના વાડી રંગમહાલ લક્ષ્મી ફ્લેટ પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો। પકડાયેલ આરોપી તારીખ 2/2/2024ના રોજ કોયલી ગામ ટીપી રોડ ખાતે વિદેશી દારૂ ભરેલ 1968 બોટલ કિંમત ₹38,21,350 તથા વાહનો, મોબાઈલ અને રોકડ મળી કુલ ₹53,36,100ના મુદ્દામાલ સાથે પકડાયેલા ગુનામાં સંડોવાયેલો હતો। આ કેસમાં કુલ 19 આરોપીઓ સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। આરોપી રાજ પટણી ધરપકડ ટાળવા છેલ્લા 3 માસથી નાસ્તો ફરતો હતો। બાતમીના આધારે ડિલક્સ સોસાયટી પાસે સરોદય સોસાયટીના મકાનેથી તેને પકડી પાડવામાં આવ્યો। આરોપી અગાઉ 2015માં વાડી પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને 2025માં બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશનમાં 4 વ્હીલ ગાડીમાં વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયો હતો। આરોપીને વધુ તપાસ માટે જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે।